સુરતમાં પૂણા વિસ્તારમાં લૂંટ, ચપ્પુની અણીએ લૂંટ, 3.5 લાખની લૂંટ. લેસની દુકાનમાં કામ કરતા ધ્રુવીન વાસાણીને ચપ્પુ મારી લૂંટ. ધ્રુવીન કોટક બેંકમાંથી રૂપિયા ઉપાડી ગોડાઉન જઈ રહ્યો હતો, જ્યારે રેકી કરીને બેસેલા બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો. મોઢે રૂમાલ બાંધી આવ્યા હતા લૂંટારા. ઇજાગ્રસ્ત ધ્રુવીનને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો. પૂણા પોલીસે તપાસ આરંભી. ટીવી18 ન્યૂઝ સુરત. સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂણા ગામ નજીક ફરિયાદી પોતે કોટક મહિન્દ્રા બેંકમાંથી 3.5 લાખ રૂપિયા લઈ અને જતા હતા. એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેમને પાછળથી આવી અને તેમની ઉપર એસોલ્ટ કરી અને 3.5 લાખ રૂપિયા લૂંટી લીધા અંગેની પ્રાથમિક હકીકત મળતા પૂણા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ બાબતે ફરિયાદીની ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે. તેમજ આ બંને લૂંટ કરનારા ઈસમો બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ઇજાગ્રસ્ત વ્યક્તિ અત્યારે હાલ એ હોસ્પિટલમાં છે અને ત્યાં એમની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે.